નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જાણો દેવશયની એકાદશી અને એનું મહત્વ. દેવશયની 11 ચાતુર્માસની પણ શરૂઆત થાય છે. માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલ્યા જાય છે, જેના કારણે લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ વિધિ, મુંડન વિધિ જેવા શુભ કાર્ય થતા નથી. દેવશયન એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. દેવશયન એકાદશી 2024 હિન્દુ ધર્મમાં 11 તિથિને વિશેષ મહત્વ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષમાં કુલ 24 11 આવે છે, જેમાં એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અષાઢ મહિનાના સુદમાં આવતી દેવશયની એકાદશી. દેવશયની એકાદશી વિશે તમને જણાવી દઈએ કે આ વર્ષે દેવશયન એકાદશી 17 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. તેને દેવપોઢી 11 પણ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલ્યા જાય છે, જેના કારણે લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ વિધિ, મુંડન વિધિ જેવા શુભ કાર્ય થતા નથી. અને આવો જાણીએ તિથિ અને શુભ મુહૂર્ત. દેવશયની 11ની તારીખ 2024. વૈદિક પંચાંગ મુજબ અષાઢ સુદ 11ની તિથિ 16 જુલાઈને રોજ રાત્રે 8:30 વાગ્યા સુધી થશે, જ્યારે 17 જુલાઈએ રાત્રે 9 વાગ્યા સમાપ્ત થશે. તેથી ઉદય તિથિના દિવસને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ 11નું વ્રત કરવું શુભ રહેશે. અને દેવશયની એકાદશીનું શુભ મુહૂર્ત. હિન્દુ પંચાંગ મુજબ દેવશયની એકાદશીને દિવસે પૂજાનો શુભ સમય સાંજે 5:30 વાગ્યે થશે. આ પછી તમે સવારે 11 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકશો. દેવશયની એકાદશી પર અનુરાધા નક્ષત્ર સાથે સર્વથા સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ જેવા યોગ બની રહેશે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. દેવશયની એકાદશીનું ધાર્મિક મહત્વ. દેવશયની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂરી થાય છે. સાથે જ આ વ્રત રાખવાથી મોક્ષ મળે છે. આ સાથે સ્વાસ્થ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. અને બ્રહ્મ વ્રત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે. જય શ્રી રામ.